કાકા આજે ધારો પિનાકીનભાઈએ મને વાત કરી કે અમારા કાકા છે એમને અમે આપણું આ હેલી ડિવાઇસ છે એનાથી સારા એવા રિઝલ્ટ મળેલા છે, સારા ફાયદા થયેલા છે. તો આજે તમને મળવા માટે અમે આવ્યા છીએ. શું નામ છે તમારું કાકા? ભીનુભાઈ પી પટેલ, CHL પાર્ક, નિયર સિમ્સ હોસ્પિટલ, અમદાવાદ. એટલે સાયન્સ સિટી જ રહો છો તમે એમ? બરાબર, સરસ. આ તો તમને આ જે ડિવાઇસ છે બરાબર, એના વિશે કોને તમને વાત કરેલી હતી? હવે સવારે લાફિંગ ક્લબમાં એક મિસ્ટર પરબતભાઈ છે અને પિનાકીનભાઈ એમનું હેલ્પ માટે આવ્યા હતા અને મને પેમ્ફલેટ્સ આપ્યું. અને એ પછી અમે ને પરબતભાઈ પિનાકીનભાઈની ઓફિસે આવ્યા અને આની બધી માહિતી મેળવી. બરાબર. અને આ તમને શું પ્રોબ્લેમ શું હતો કાકા તમારે? હરણિયાનો પ્રોબ્લેમ હતો. મને રાઈટ સાઈડ બહુ દુખતું હતું. પછી હું ડૉક્ટરની સલાહ લીધી. ડૉક્ટરે કહ્યું કે સોનોગ્રાફી કરાવો. સોનોગ્રાફી કરાવ્યું 6/5/2024 અને એમાં હરણિયાનો એપિયર દેખાયું. એટલે પછી અમે ડૉક્ટરની સલાહ લીધી. ડૉક્ટરે મને ઓપરેશન માટે વાત કરી, પણ અમે 82 વર્ષની ઉંમરને હવે ઓપરેશન કરાવું અને અજુગતું લાગ્યું. પણ મીનવાઇલ મને પિનાકીનભાઈ અને પરબતભાઈ મળી ગયા એટલે એમને મને ત્યાં ડિવાઇસ હેલી ડિવાઇસ જર્મન ટેકનોલોજીની જે મને આપી એના હિસાબે 45 દિવસ સળંગ સવાર સાંજ 2 ટાઈમ ફ્રીક્વન્સી લીધી. એના હિસાબે મને બહુ સારો ફેર પડી ગયો. દુખાવો બંધ થઈ ગયો અને જે હરણિયા વધતું હતું એ વધ્યું નહીં, એના બદલે 20% ઓછું થયું. એટલે તમે છેલ્લા 1.5 થી પોણા 2 મહિનાથી આ ડિવાઇસને રોજ વાપર્યું. કેટલા દિવસમાં કેટલી વખત આનો પ્રોગ્રામ લેતા હતા? 2 વખત પ્રોગ્રામ લેતા હતા. બરાબર. અને એમાં જે તમારા હરણિયાના જે પ્રોગ્રામ હતા એ સજેસ્ટ કરેલા હતા એ જ તમે લીધા હશે? બરાબર છે. અને એના પછી તમારી જોડે કોઈ એવું રિપોર્ટ કેવું કંઈ કઢાયેલું હશે ને પહેલાં બી? કઢાવેલું છે. 6/5નો બી રિપોર્ટ આપે છે ઓક્ચ્યુઅલી અને 10નો વે કરાવ્યો એ બી મેં આપેલો છે. બરોબર છે. એટલે હા, તમે રિપોર્ટ જોડે લઈને જ આવેલા છો એમ? સરસ. તો આ રિપોર્ટની અંદર શું કહેવું છે તમારું? 6 મહિનાની અંદર 6 મહિનામાં રાઈટ સાઈડ 22 mm હતું અને લેફ્ટ સાઈડ 15 હતું. હવે જે 10નો વે કરાવ્યું, 10નો વે જે કરાવ્યું એમાં રાઈટ સાઈડ 22ના બદલે 18 થયું. એટલે ઓછું થતું ગયું એમ ને? ઓછું થયું. સરસ. અને લેફ્ટ સાઈડમાં 15ના બદલે 12.5 થયું. હા, એટલે કે 10ની વચ્ચે. હા, એટલે એનો મતલબ બહુ સારો સારું લાગ્યું. એટલે ટૂંકમાં રિપોર્ટમાં સુધારો દેખાયો એટલે એનો મતલબ કે તમે કહી શકો છો. બરોબર. હું તો બધાને રિક્વેસ્ટ કરું છું કે જો આવો ઓપરેશનનો ખર્ચો અને દવાનો ખર્ચો એ કરવો એના બદલે હેલી જર્મન ટેકનોલોજીનો ઉપયોગ કરવો ગુડ એન્ડ વેરી ગુડ. આ જે રિપોર્ટ મેં બતાવ્યો છે એની સાથે સાથે મને પ્રોસ્ટેટમાં બી બહુ જ ફેર પડ્યો છે. અને જે 6, 5 અને 10નો એ બંનેના રિપોર્ટમાં ફેર પડ્યો જ છે. એટલે મારી ધારણા મુજબ આ દવાઓ ખાવી અને ઓપરેશન કરાવવા એના કરતાં આ હેલી જર્મન ડિવાઇસને વાપરીએ તો બહુ અતિ ઉત્તમ છે અને એમાં કોઈ જ કહેતે કોઈ આડઅસર છે નહીં. સરસ કહેવાય કાકા. હા, સારું કહેવાય. હા, તમારું આ રિઝલ્ટ સારું છે. બરાબર. અને કંપનીનું તો એવું કહેવું છે કે આ પ્રિવેન્શન માટેની ટેકનોલોજી છે. કોઈ પણ ડિસીઝ ઉપર અમે એવું નહીં કહેતા કે એનાથી આ મટી જશે. છતાંય જો પ્રિવેન્શનની જોડે જોડે બી જો આ તમારા પ્રોબ્લેમમાં બી જો આ રિઝલ્ટ સુધારા આવી રહ્યા છે એનો મતલબ કે આ ટેકનોલોજી કામ તો કરી રહી છે. બરાબર. અને પિનાકીનભાઈ તમને બી થેન્ક યુ. તમે આજે કાકાના ડિવાઇસ વિશે વાત કરી અને એમને આ ડિવાઇસ યુઝ કર્યું અને એના લીધે એમને પણ આ હેલ્થમાં સુધારો થયો તો એમના પણ બ્લેસિંગ્સ તમને મળશે. થેન્ક યુ અંકલ.